ચટપટી હેલ્ધી ચટણી સાથે બનાવો ક્રિસ્પી બટેટાનો નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. આફ્રિકા અને કેન્યામાં ખૂબ જ ફેમસ છે મારુના ભજીયા. તો આજે આપણે બટેટાની ક્રિસ્પી સ્લાઇસ બનાવીને મારુના ભજીયા બનાવતા શીખીશું. એકદમ વેફર જેવા ક્રિસ્પી બને છે અને ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. માત્ર 2 બટેટામાંથી આખા પરિવાર માટે બનાવો મારુના ભજીયા. ખાધા પછી તમે પણ કહેશો વાવ. તો મારી શીખાડેલી 4 ટિપ્સ તમે ફોલો કરશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર હજુ નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ભજીયા સાથે ખાવાની મજા પડી જાય તેવી ચટણી બનાવવા માટે અહીંયા આપણે ગાજર લેશું, અડધું સમારેલું મોટા ટુકડામાં, સાથે કાકડી લેશું સમારેલી, અને એક મીડિયમ સાઇઝનું ટમેટું મોટા ટુકડામાં કટ કરેલું. હવે તેમાં આપણે આદુના ટુકડા અને મરચાંને પણ એડ કરી દઈશું. સાથે તેમાં આપણે એડ કરવાની છે ફ્રેશ કોથમરી. ડારખા સાથે જ આપણે એડ કરશું. હવે તેમાં જીરું, મીઠું અને ખાંડ એડ કરશું. તો અડધી ચમચી જીરું, મીઠું સ્વાદ મુજબ અને અડધી ચમચી ખાંડ. સાથે તેમાં 1 લીંબુનો રસ એડ કરી દઈશું. આટલી વસ્તુ એડ કર્યા પછી તેને આપણે પલ્સ મોડમાં ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લેશું. એટલે આ રીતે એકદમ અચકચરી ક્રશ થાય તેવી આપણી ચટણી તૈયાર છે. આને તમે સાલસા કહો તો સાલસા પણ કહી શકાય છે. તો ચટણી આપણી રેડી છે. ચટણીને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે મિક્સિંગ બાઉલ લેશું અને તેમાં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે. સાથે 4 ચમચી જેટલો ચોખાનો લોટ આપણે એડ કરશું અને આ બંને લોટને પહેલાં આપણે એક વખત મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. લોટ સરસ મિક્સ થઈ ગયો છે. જીરું સમારેલું લીલું મરચું 1 નંગ એડ કરવાનું છે. તો આ રીતે ગોળ શેપમાં આપણે તેને કટ કરશું. સાથે અડધી ચમચી હળદર, 5 ચમચી લાલ મરચું પાવડર, તીખાશ વધારે પસંદ હોય તો વધારે એડ કરી શકો છો. સાથે ધાણા જીરું પાવડર અડધી ચમચી અને સ્વાદ મુજબ મીઠું નાખીને 1 મુઠ્ઠી જેટલી અહીંયા આપણે કોથમીર એડ કરવાની છે. કોથમીર એડ કર્યા પછી લોટને આપણે મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, જનરલી આપણે બેટર બનાવતા હોય છે, પણ મારુના ભજીયામાં આ રીતે કોરા લોટમાં જ કોથમરી એડ કરી, મસાલા એડ કરી અને આ રીતે કોરો જ લોટ રાખવાનો હોય છે. બિલકુલ પાણીનો ઉપયોગ કરવાનો નથી, ના તો તેલનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે 2 મીડિયમ સાઇઝના બટેટા લેશું. બટેટાને સારી રીતે ધોઈને છાલ કાઢ્યા વગર પણ તમે સ્લાઇસ બનાવી શકો છો, પણ મેં અત્યારે છાલ દૂર કરેલી છે અને સ્લાઇડરની મદદથી આપણે આ રીતે લાંબી સ્લાઇસ તૈયાર કરી લેશું. બટેટાની એકદમ આછી એવી બટેટાની સ્લાઇસ તૈયાર કરવાની છે. તો હવે તમે જોઈ શકો છો, બસ આ રીતે સ્લાઇસ તૈયાર થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં તેને ગોઠવી દઈશું. આ ભજીયા 2 પ્રકારથી તમે બનાવી શકો છો. તો બીજી રીત હું તમને આગળ જણાવીશ. તો આ રીતે આપણે બટેટાની સ્લાઇસ બનાવતા જઈશું અને પ્લેટમાં સેટ કરતા જઈશું. તો એક બટેટાની સ્લાઇસ આ રીતે તૈયાર થઈ જાય એટલે તેના ઉપર આપણે પહેલાં આ રીતે ટીશ્યુ પેપર રાખીને જેટલું પણ તેમાં મોઇસ્ચરનો ભાગ છે તે દૂર કરી લેવાના છે અને બટેટાને આ રીતે કોરા કરી લેશું. બટેટા કોરા થઈ જાય પછી તૈયાર કરેલો અહીંયા આપણો બેસનનો જે મસાલો છે તે સ્પ્રેડ કરવાનો છે. તો આ રીતે હાથમાં થોડોક લોટ લઈ અને સ્લાઇસ તૈયાર કરેલી છે તેના ઉપર આપણે સ્પ્રેડ કરવાનો છે. અને લોટ આ રીતે સ્પ્રેડ કર્યા પછી હળવા હાથેથી આ રીતે આપણે લોટને સ્પ્રેડ કરશું, દબાવશું, એટલે લોટ છે એ સ્લાઇસ સાથે ચોંટી જશે. સાથે આપણે જે ચટણી તૈયાર કરેલી છે તે પણ થોડીક તેના ઉપર સ્પ્રેડ કરશું. આ રીતે કરવાથી લોટ છે તે સ્લાઇસ સાથે ચોંટી જાય છે અને તળતી વખતે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે. તો હવે આપણી સ્લાઇસ તૈયાર છે. ચાલો તેને ડીપ ફ્રાયમાં તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ લો રાખીને બધી સ્લાઇસને 1 બાય 1 ડીપ કરતા જઈશું અને એક બેચમાં જેટલી સ્લાઇસ સમાય તેટલા ભજીયા આપણે એક બેચમાં પહેલાં તળી લેશું. ફ્રેન્ડ્સ, ઘણા લોકો છે સ્લાઇસ બનાવીને તેમાં મીઠું મરચું, હળદર અને કોથમરી
એડ કરી અને પછી થાળીમાં ચણાનો લોટ રાખે છે અને બસ તેમાં કોથમરી નાખીને લોટ છે એ સ્લાઇસમાં ચોંટાડતા જાય છે અને તેલમાં ડીપ ફ્રાય કરતા જાય છે. પણ મારી શીખવાડેલી રીત સાથે જો તમે બનાવશો તો એકદમ ભજીયા છે તે ક્રિસ્પી બનશે. એવું લાગશે કે વેફર અને ભજીયા બંનેનો ટેસ્ટ આવે છે. અને સાથે જ્યારે ચટણી તમે ખાશો ત્યારે તો વાહ વાત કરશો. તો બસ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના ભજીયા તળાઈ જાય એટલે પ્લેટમાં આપણે કાઢી લેશું. તો અહીંયા આપણા ભજીયા છે તે તળાઈ ગયા છે. અને તો ચિપ્સ અને ભજીયાના કોમ્બિનેશનથી બનાવેલા ક્રિસ્પી મારુંના ભજીયા તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ રીત છે અને મારી શીખવાડેલી રીત સાથે તમે બનાવશો તો પહેલી જ વારમાં પરફેક્ટ બનશે. તો ક્રિસ્પી એવા મારુંના ભજીયા તૈયાર છે ચટપટી હેલ્ધી ચટણી સાથે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો. વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઇક જરૂરથી આપજો. અને હા, તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.